તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સખપર ગામે કોળી સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું। આમ આદમી પાર્ટીના સ્થાનિક અગ્રણી પ્રવીણ મકવાણા પર થયેલા હુમલાના વિરોધમાં અને પીડિતને ન્યાય આપવા માટે આ શક્તિ પ્રદર્શન યોજાયું હતું। સંમેલનમાં સમાજના લોકો પર ખોટી કલમો લગાવવાનો વિરોધ કરાયો હતો અને કોળી ઠાકોર વિકાસ નિગમનું બજેટ વધારવાની માંગ કરવામાં આવી। અગ્રણીઓએ સત્તા પક્ષના નેતાઓની ગેરહાજરી સામે નારાજગી વ્યક્ત કરી સમાજના આંતરિક જૂથવાદને છોડી સામાન્ય વ્યક્તિને પણ ન્યાયની લડતમાં આગળ આવવા આહવાન કર્યું હતું। આ પ્રદર્શનમાં અનેક રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। જે આ મહાસંમેલન છે એ પ્રવીણભાઈ મકવાણા ઉપર જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો એમને ન્યાય અપાવવા માટે, સાથોસાથ જસદણ વિછ્યાથી લઈને બોટાદના જે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર જે 307ની ગંભીર કલમો લગાડવામાં આવી એ પાછી ખેંચાવવા માટે અને કોળી ઠાકોર વિકાસ નિગમમાં બજેટ વધારે ફાળવવા માટે આજનું આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષણ ભવન જે ખાસ કરીને કોળી સમાજને જરૂરિયાત હોય ને તો શિક્ષણની છે, શિક્ષણથી બહુ દૂર છે, તો એને લઈને હવે સમાજની લડાઈ ચાલુ થઈ છે। પણ હવે સમાજની સાથે સાથે જાગવું પડશે અને સમાજના દર્શન નેતાને કરાવવા પડશે, તો જ સમાજનું ભલું થશે, બાકી થશે